નમસ્કાર મિત્રો, ગુજરાતના શિક્ષણ જગતમાંથી અને ખાસ કરીને એચટાટ મુખ્ય શિક્ષકો માટે એક ગુડ અપડેટ સામે આવ્યા છે, જેની વર્ષોથી આતુરતાથી રાહ જોવાતી હતી કે શું તમને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે, શું તમારી અગાઉની નોકરી સળંગ ગણાશે. આ બધી જ અટકળોનો હવે અંત આવી ગયો છે, કારણ કે શિક્ષણ વિભાગે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. પણ ઉતાવળ ન કરતા આ પરિપત્રમાં અમુક એવી શરતો અને તારીખો છુપાયેલી છે જે જો તમે ચૂક્યા તો મોટું નુકસાન થઈ શકે છે. કોને લાભ મળશે અને કોને નહીં તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જોજો. મિત્રો, તમને યાદ હશે કે 27/8/2012ના ઠરાવથી અગાઉની સેવા સળંગ ગણવાની જોગવાઈ કરવામાં આવી હતી, પણ તેમાં નાણાં વિભાગની મંજૂરીનો કોઈ ઉલ્લેખ ન હતો. પરિણામે શું થતું, જ્યારે પણ પેન્શન કે ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ જતી ત્યારે તેમાં વાંધા આવતા હતા, તમારી ફાઇલો અટવાતી હતી. પણ હવે 29 મે 2026ના આ નવા પત્રથી આ મોટી સમસ્યા કાયમ માટે હલ થવા જઈ રહી છે. સરકારશ્રીએ એક એક્શન પ્લાન રેડી કર્યો છે. હવે ધ્યાનથી સાંભળજો. સરકારશ્રીએ શિક્ષકોને 3 અલગ અલગ કેટેગરીમાં વહેંચ્યા છે. પહેલી શરત, જો તમારી નિમણૂક 1 એપ્રિલ 2005 પહેલા સરકારી પ્રાથમિક કે માધ્યમિક શાળામાં નિયમિત પગારમાં થઈ હોય તો તમારી અગાઉની સેવા, રજા અને પેન્શન બંનેમાં સળંગ ગણાશે. બીજી શરત, જો તમે 1 એપ્રિલ 2005 પહેલા ગ્રાન્ટેડ કે આશ્રમ શાળામાં ફિક્સ પગારમાં જોડાયા હોય અને પછી નિયમિત થઈને એચટાટ બન્યા હોય તો પણ તમારી અગાઉની સેવા પેન્શન માટે સળંગ ગણાશે. પરંતુ ત્રીજી શરત, જો તમે 1 એપ્રિલ 2005 પછી જોડાયા છો તો તમારી અગાઉની સેવા માત્ર રજાના હેતુસર જ સળંગ ગણાશે. હવે સૌથી અગત્યની વાત, આ લાભ ઘર બેઠા નહીં મળે. દરેક કર્મચારીનો અલગ કેસ તૈયાર કરવાનો રહેશે અને નાણાં વિભાગના ચેકલિસ્ટ મુજબ માહિતી ભરવાની રહેશે અને ત્યારબાદ પેન્શન સેલ દ્વારા અસલ દસ્તાવેજોની રૂબરૂ ચકાસણી થશે અને આ બધી જ પ્રક્રિયા 30 દિવસની અંદર પૂરી કરવાની કડક સૂચના આપવામાં આવી છે. તો મિત્રો, સમય બહુ જ ઓછો છે અને કામ મોટું. તો આ વિડીયો તમે તમારા એચટાટના વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને કોઈ પણ મિત્ર આ અધૂરી માહિતી રાખીને લાભથી વંચિત ન રહી જાય. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.